તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? લાસ્ટ વિડીયોમાં પાસા આધારિત પ્રશ્નો સોલ્વ કર્યા હતા. આજના વિડીયોમાં ગુણ આધારિત પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો જો અહીંયા જ્યારે ગુણ આધારિત પ્રશ્નો આવે અને કુલ પરિણામોની સંખ્યા શોધવી હોય તો તમારે એટલું યાદ રાખવાનું, કુલ ગુણ એમાં એકનો ઉમેરો કરી દેવાનો. હવે તમને થાય કે શું કામ એકનો જ ઉમેરો કરવાનો? કારણ કે પરીક્ષામાં 0 પણ આવી શકે, મતલબ રિઝલ્ટની અંદર 0 પણ આવી શકે. હવે પરીક્ષા એકવાર આપી હોય તો એના ગુણ પણ કેટલી વાર આવવાના છે? એક જ વાર આવવાના છે. બીજી વસ્તુ, કુલ ગુણથી વધુ ગુણ મેળવવા શક્ય નથી, એટલે એ ઘટના કેવી બનશે? અશક્ય ઘટના બનશે કે જેટલા ગુણ આપેલા છે એથી વધારે તો આવવાના નથી. હવે એમ કીધું હોય કે 50 માંથી 40 ગુણ આવે, એનાથી વધુ આવે કે એનાથી ઓછા આવે, તો તમારે જો આવી પૂછાય તો એમાં જે સંખ્યા આપી હોય એ મુજબ ગણતરી કરવાની રહેશે. હવે એમ કીધું હોય કે 50 ગુણની પરીક્ષામાં 45 ગુણ આવે, તો 45 ગુણ એકવાર પરીક્ષા આપી એટલે 45 ગુણ આવવાના કેટલી વાર? એક જ વાર આવવાના. એટલે સાનુકૂળ પરિણામ કેટલું રહેશે? 1. કુલ પરિણામ મેં અહીંયા જ કીધું હતું કે એકનો ઉમેરો કરવાનો, તો અહીંયા કુલ ગુણ 50 છે, એકનો ઉમેરો કરીશ એટલે કેટલા થશે? 51. હવે એમ કીધું હોય 80 ગુણની પરીક્ષામાં 80 આવે, મતલબ કે 80 માંથી 80 આવે, એની સંભાવના કેટલી? તો એ એક જ વાર આવવાના, એટલે સાનુકૂળ પરિણામ શું રહેશે? 1. કુલ પરિણામ શું થશે? 81. શું કામે? કુલ ગુણ પ્લસ 1. હવે એમ કીધું હોય કે 80 ગુણની પરીક્ષામાં 70 થી વધુ ગુણ આવે તેની સંભાવના. 70 થી વધુ કીધું હોય મતલબ 71 આવી શકે, અથવા તો એ લાઈનમાં 80 સુધી કોઈ પણ અંક આવી શકે. તો સાનુકૂળ પરિણામ કેટલા થશે? 10. કુલ પરિણામ કેટલું રહેશે? 81. એમ કીધું 80 ગુણની પરીક્ષામાં 26 ગુણ પાસ થવા માટે છે, તો અહીં પાસ થવાની સંભાવના કેટલી? તો તમારે 26 ની ગણતરીમાં લેવું પડશે. તો 26 થી 80 સુધી કુલ 55 અંકો આવે, એટલે સાનુકૂળ પરિણામ શું થશે? 55. કુલ કેટલા થશે? 81. એમ કીધું 80 ગુણની પરીક્ષામાં 26 ગુણ આવે તો પાસ થાય, પણ આપણને સંભાવના કોની કીધી? નાપાસ થવાની ગોતવાની કીધી છે. તો નાપાસ તો 0 થી પણ થઈ શકે, તો તમારે 0 થી લઈને 25 સુધી ગણતરીમાં લેવાનું, કેમ કે 26 તો શું થઈ જાય? પાસ. એટલે 0 થી 25 સુધી કુલ 26 અંક આવશે, ભાગ્યા કુલ પરિણામ જે આવશે 81. તો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરો અને તમારી સાથે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો. આવા જ અમેઝિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.